આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લેવેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. વાપી જીઆઈડીસી થર્ડ ફેઝમાં આવેલી હેરનબા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ નામની કંપનીમાં કોન્ટ્રાક્ટર દ્વારા કલર કામ કરવામાં આવતું હતું. તે સમયે અકસ્માતની ઘટના ઘટી હતી, જેમાં એક કામદારનું મોત નીપજ્યું હતું, જ્યારે એક કામદાર ઘાયલ થતા સારવાર માટે વાપીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં ઘાયલ કામદાર અને મૃતક કામદારના પરિવારજનોએ આક્રોશમાં આવી કોન્ટ્રાક્ટર પર હુમલો કરી દીધો હતો. હુમલામાં કોન્ટ્રાક્ટર પણ ઘાયલ થયો છે. ઘટના અંગે વાપી જીઆઈડીસી પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ વાપી જીઆઈડીસી થર્ડ ફેઝમાં આવેલ હેરનબા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ નામની કંપનીમાં તારા નામના કોન્ટ્રાક્ટરને કલર કામનો કોન્ટ્રાક્ટ અપાયો હતો, જેણે પોતાના કામદારો મારફતે સવારે કલર કામ શરૂ કર્યું હતું. કલર કામ દરમિયાન રવિકુમાર સુજીત પ્રસાદ નામના કામદારે 15 ફૂટ ઊંચાઈએ રસ્સી પકડી રાખી હતી, જે રસ્સીના આધારે છોટુ નરેશ પ્રસાદ યાદવ કલર કામ કરી રહ્યો હતો. દરમિયાન રસ્સી પકડનાર કામદાર રવિકુમારને અચાનક જ કંઈક થતાં તે રસ્સી સાથે નીચે પટકાયો હતો, જેથી રસ્સીના સહારે કલર કામ કરતો છોટુ પ્રસાદ પણ નીચે પડ્યો હતો. ઘટનામાં રવિકુમારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે છોટુ પ્રસાદ ઘાયલ થયો હતો. અચાનક ઘટેલી આ ઘટનાને લઈ અન્ય કામદારોમાં ગભરાટનો માહોલ ઉત્પન્ન થયો હતો, જેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘાયલ કામદારને સારવાર માટે વાપીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઘટના બાદ કોન્ટ્રાક્ટર દ્વારા કંપનીના અધિકારીઓ તેમજ પોલીસને જાણકારી આપી મૃતકના મૃતદેહને પીએમ માટે રવાના કર્યો હતો. ઘાયલ કામદાર હોસ્પિટલમાં હોય તેની સ્થિતિ જાણવા અને સારવાર માટે કોન્ટ્રાક્ટર હોસ્પિટલમાં પહોંચ્યો હતો. જે સમયે ઘાયલ કામદાર અને મૃતક કામદારના પરિવારજનો પણ હોસ્પિટલમાં હાજર હોય તેઓ આક્રોશમાં આવી ગયા હતા અને કોન્ટ્રાક્ટર પર હુમલો કરી દોલડપાટ કરતા કોન્ટ્રાક્ટરને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. સમગ્ર ઘટનાને લઈ હાલ વાપી જીઆઈડીસી પોલીસ અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં મૃતક અને ઘાયલ બંને કામદારો મૂળ બિહારના છે, જે વાપીના સુલપણમાં રહેતા હતા અને કોન્ટ્રાક્ટર પાસે કલર કામની મજૂરી કરતા હતા.